નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગ્રુપ ઓફ કોલેજીસના ચોથા સ્થાપના દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી। બોડેલી કવાંટ રોડ પાવીજેતપુર તાલુકાના કલરાણી ગામ પાસે આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના ચોથા સ્થાપના દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, છોટાઉદેપુર જિલ્લા ભાજપના અધ્યક્ષ અને એકલવ્ય કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા, ટ્રસ્ટી ભારતસિંહ ગોહિલ, રવિન્દ્રભાઈ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા તથા નારણભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા, બોડેલી કોલેજના ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ સહિત પૂર્વ ધારાસભ્યો, પ્રાધ્યાપકો, સામાજિક રાજકીય આગેવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચોથા સ્થાપના દિન નિમિત્તે હાજર રહેનાર મુખ્ય વક્તા પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ થયા બાદ આદિવાસી 5 જિલ્લા માટે શરૂ થયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની શરૂઆત 91 કોલેજ સાથે થઈ હતી, જે આજે મોટું વટવૃક્ષ બનીને 300 કોલેજોને માન્યતા મળી છે। આજે આ યુનિવર્સિટીમાંથી 300 કોર્સમાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પીએચડી કરી રહ્યા છે। પીએચડી કરવા સરકાર પ્રતિ વિદ્યાર્થીને ₹4 લાખ સ્કોલરશિપ આપી રહી છે, જેના કારણે આદિવાસી દીકરા દીકરીઓનો સર્વાંગી સમતોલ વિકાસ થઈ રહ્યો છે। શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષથી એન્યુઅલ પરીક્ષાઓ લેવાઈ રહી છે અને 15 દિવસમાં જ તેનું પરિણામ પણ કોઈ પણ અડચણ વિના આપી દેવામાં આવે છે। આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશના કોઈ પણ ખૂણે જાય તેના સર્વાંગી વિકાસ થકી તે કોઈ પણ ક્ષેત્રમાં પાછા ન રહી જાય તે ઉત્તમ શિક્ષણ અમો આપી રહ્યા છે, તેમ પ્રોફેસર ચૌહાણે જણાવ્યું હતું। કોલેજના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ, ડાન્સ, ગરબા, ટીમલી દ્વારા હાજર રહેલ સૌના દિલ જીતી લીધા હતા। પધારેલ મહાનુભાવોને કોલેજના ચોથા સ્થાપના દિન નિમિત્તે પુસ્તક અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, બોડેલી। આજે ખૂબ મોટો 3-4 હજાર વિદ્યાર્થીનો કાર્યક્રમ કરવામાં આવ્યો। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે। શરૂઆતની અંદર અહીંયા સંગઠન મહામંત્રી એ રત્નાકરજી પણ પધાર્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા ગોરધનભાઈ ઝડફિયા સાહેબ પણ આવ્યા છે। એમનું માર્ગદર્શન આ યુવાન વિદ્યાર્થીઓને મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીએ જુદા જુદા 9 કોર્સ એ યુજી પીજીના આપવામાં આવ્યા છે। અહીંયા 3000ની નજીકની સંખ્યા પણ આ અંતરિયાળ વિસ્તારમાં થઈ છે અને આ માધ્યમથી અમે આદિવાસી વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કેવી રીતે એ વધુમાં વધુ શિક્ષિત કરી શકાય, એને ટ્રેનિંગ કેવી રીતે આપી શકાય, એને વધુમાં વધુ સ્કોલરશિપ કેવી રીતે મળે અને પીએચડી કરીને એને નોકરીની વધુમાં વધુ તક મળે એ માટેના પ્રયાસ એ સંસ્થા વતી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પણ કરી રહી છે।